સુસ્વાગતમ મિત્રો. ધોરણ 10ના ગણિતમાં દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ પ્રકરણમાં આપણે સમીકરણ યુગ્મને ઉકેલવા માટે આલેખની રીત ઉપરાંત બેઝિક રીતોમાં આદેશ તેમજ લોપની રીતનો અભ્યાસ કર્યો. હવે રોજિંદા જીવનમાં જોવા મળતા કેટલાક વ્યવહારુ પ્રશ્નોના ઉકેલમાં દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ કઈ રીતે મદદરૂપ બને છે એ ચકાસવા માટે એક ઉદાહરણ લઈએ. આજનો પ્રશ્ન છે, નીચેની સમસ્યા ઉપરથી દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ મેળવો અને તેમનો ઉકેલ આદેશ રીતે મેળવો. સમસ્યા આપેલી છે, એક શહેરમાં ટેક્સીનું ભાડું નિશ્ચિત ભાડા અને કાપેલા અંતરના પ્રમાણમાં સંયુક્ત રીતે લેવાય છે. 10 કિમીના અંતર માટે ₹105 અને 15 કિમીની મુસાફરી માટે ₹155ની ચૂકવણી કરવી પડે છે. તો નિશ્ચિત ભાડું કેટલું અને પ્રતિ કિલોમીટરના દરે કેટલી કિંમત ચૂકવવી પડે? મુસાફરે 25 કિમીની મુસાફરી માટે કેટલું ભાડું ચૂકવવું પડશે? આપણને બે શરતો આપેલી છે. એ શરતોના આધારે આપણે ટેક્સીનું નિશ્ચિત ભાડું અને પ્રતિ કિલોમીટર ભાડાના મૂલ્યો શોધવાના છે. આ મૂલ્યો શોધવા માટે આપણે આદેશ રીતનો ઉપયોગ કરવાનો છે. તો ચાલો શરૂ કરીએ. સૌપ્રથમ ધારો કે ટેક્સીનું નિશ્ચિત ભાડું ₹X અને પ્રતિ કિમીનું ભાડું ₹Y છે. ટેક્સીનું નિશ્ચિત ભાડું ₹X અને પ્રતિ કિલોનું ભાડું ₹Y તરીકે આપણે ધારેલું છે. અહીં ₹10 કિમીના અંતર માટે ₹105 ચૂકવવા પડે છે. જો આપણે 10 કિલોમીટર અંતર કાપીએ તો આના માટે આપણે ₹105ની ચૂકવણી કરવી પડે. તો આપણે કહી શકીએ કે સૌપ્રથમ નિશ્ચિત ભાડું ₹X, ત્યારબાદ 1 કિલોમીટરના Y, તો 10 કિલોમીટરના 10Y. જો આ બંને કિંમત આપણે જોડીએ તો મળશે આપણે 105, જેને આપણે સમીકરણ 1 તરીકે ઓળખાવીએ. તેમજ બીજી શરત આપેલ છે કે 15 કિમીની મુસાફરી માટે ₹155. ₹155 ચૂકવવા પડે. આપણે કહી શકીએ કે સૌપ્રથમ નિશ્ચિત ભાડું ₹X ચૂકવવું પડે, ઉપરાંત 1 કિલોમીટરના Y રૂપિયા, તો 15 કિલોમીટરના 15Y રૂપિયા. આ બંને જોડીએ તો મળશે ₹155, જેને આપણે સમીકરણ 2 તરીકે ઓળખાવીએ. આ રીતે પ્રાપ્ત થતા બંને સમીકરણોને ઉકેલવા માટે આપણે આદેશ રીતમાં ઉપયોગ કરીએ તો કોઈ પણ એક સમીકરણમાંથી કોઈ એક ચલને આદેશ તરીકે લઈએ તો સમીકરણ 1માંથી સમીકરણ
1 પરથી x બરાબર 105, 10y છે ધન છે, જમણી તરફ લઈ જાય તો ઋણ થઈ જાય -10y. આને આપણે સમીકરણ 3 તરીકે ઓળખાવીએ અને x ની કિંમત જે આપણે સમીકરણ 1 માંથી પ્રાપ્ત થઈ છે એને આપણે સમીકરણ 2 માં મૂકીએ. x ની કિંમત સમીકરણ 2 માં મૂકતા સમીકરણ 2 માં જ્યાં x છે ત્યાં મૂકશું આપણે 105 માઇનસ 10y વત્તા 15y બરાબર 155. હવે 105 છે એ ધન છે, બરાબર જમણી તરફ લઈ જાય તો ઋણ થઈ જશે. ઉપરાંત 15 પ્લસ છે, 10 માઇનસ છે, બાદબાકી થાય તો 15 માંથી 10 જાય તો 5y બરાબર 155 ઓછા 105. તો આપણે જોઈ શકીએ કે y બરાબર 155 માંથી 105 જાય તો મળશે આપણે 50. 5 સહગુણક થઈ જશે છેદમાં, તો 5 દાણ 50 માટે y બરાબર 10. y એટલે પ્રતિ કિલોમીટરનું ભાડું, જે મળે છે ₹10. હવે y ની કિંમત સમીકરણ 3 માં મૂકતા સમીકરણ 3 માં y ની કિંમત મૂકીએ આપણે 10 અહીંયા આગળ, તો x બરાબર 105 માઇનસ 10y, 10y એટલે મૂકશું 10, તો 10 દાણ 100, 105 ઓછા 10 દાણ 100, 105 માં 100 જાય તો મળશે આપણે 5, માટે x મળે છે આપણે 5. x એટલે નિશ્ચિત ભાડું ₹x, એટલે નિશ્ચિત ભાડું થશે ₹5. આ રીતે ટેક્સીનું નિશ્ચિત ભાડું ₹5 અને પ્રતિ કિલોમીટર ભાડું ₹10 મળે છે. હવે આપણે કીધું છે કે મુસાફર 25 કિમીની મુસાફરી માટે કેટલું ભાડું ચૂકવવું પડે. તો હવે 25 કિમી મુસાફરી માટે ચૂકવવું પડતું ભાડું. તો આપણે x વત્તા 25y, x એટલે નિશ્ચિત ભાડું અને y એટલે 1 કિલોમીટરનું ભાડું. x એટલે આપણે ખ્યાલ છે કે 5 વત્તા 25, y એટલે 10, તો 5 વત્તા 5 વત્તા 25 × 250, 250 ને 5 255. આમ ટેક્સીનું નિશ્ચિત ભાડું ₹x એટલે 5 અને પ્રતિ કિમીનું ભાડું y એટલે 10 મળે છે. તેમજ 25 કિમી મુસાફરી માટે ₹255 ચૂકવવા પડે.
આ રીતે આપણે આપેલ સમસ્યાનું નિવારણ આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મની રચના કરી અને તેનો ઉકેલ કોઈપણ રીતે આદેશ, લોપ અથવા આલેખ રીતે મેળવી શકીએ છીએ. આભાર.